નમસ્કાર મિત્રો, મારા બ્લોગમાં આપનું સ્વાગત છે। હવે અમે જઈએ છીએ ફરવા પાવાગઢ। બ્લોગમાં બન્યા રહેજો। કાળી માનું મંદિર બતાવીશું। આ રસ્તા સરસ વાળા રસ્તા नहीं ટાપુ જેવો ઝાડ જોઈ શકો છો મિત્રો। પાવાગઢ થોડી થોડી બાઇક ઠીકેશે કાઢી ગયું વચ્ચે સિંહ આવ્યો। જોઈ શકો છો તમને વડા માઉન્ટ આબુની યાદ અપાવે। બધા રહેજો। कार गाड़ी ગામમાં છે ને પસાર થઈશું આપણે। હવે ગામમાં લગ્નની મોજ છે। થોડી વાર આપણે ચાલુ જ રાખીશું। મોજમાં બન્યા રહીશું। તો કાકા જઈ રહ્યા છે, બહાર રહ્યા છે હલકે હલકે સરસ મજાનો રોડ। बताओ मंदिर मंदिर बताओ चालू रखવાનું मंदिर बताओ। હા બોલાવો મંદિર બતાવો। કેમ આ મંદિર સરસ સરસ દેવ જોઈ શકો છો વિડીયોની અંદર કુદરતી સૌંદર્ય કુદરતના ખોળે ખૂબ સરસ મજાનું લોકેશન કુદરત આયા ભાઈ ગિરનારી। જય હો જય હો જય હો જય હો જય હો। ચલો વળા પાવાગઢ ગાંધીનગરની અંદર આવેલું છે મિત્રો। સાધુ સંતો પણ ચાલતા આવી રહ્યા છે। જય ગિરનારી જય ગિરનારી। ઉપર જવાનું આપણે હેડો ઉપર પકડી દો, કેમ ચડવું હેડો અંદર।
એટલે હા હેડને એથી ઉપર ચડો સારું લાગે એટલું બાઇક બીજું ચાલુ રાખો બેટી બ્લોગ ચાલુ કરી છે આપણો સંતો મહંતો બેઠા બતાવો સંતો મહંતોનો હવે સીડીથી આપણે ઉપર ચડીશું મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણા બ્લોગ દેવી પાવાગઢના મંદિરે હવે આપણે અહીંયા બાઇક મૂકીશું બાઇક મૂકીને હવે તમારું હું તમને આખું બ્લોગ બતાવીશ ઉપર ચડીશું પાવાગઢના મંદિરે હવે મિની પાવાગઢ ચલો ઉપર બ્લોગમાં બનાવી રહેજો જો આ સીડો સરસ મજાનું મંદિર છે મહાકાળી માનું મંદિર જો સરસ વીરો આ મોજ હા જય માતાજી જય હો મારો વાલો ક્ષત્રિય ઠાકોર સમાજ મિત્રો વ્લોગમાં બનાવી રહેજો હવે ઉપર જઈને તમને બતાવીશ જો મિત્રો મારી વાઈફ મારા સાડી મારા આઢુભાઈ તમે જોઈ શકો છો સીડી ચડતા કુદરતી સૌંદર્યનો એક નજારો એક ઝલક ખરેખર પૈસા આપતા પણ આવું શકૂન શાંતિ ના મળે એવા કુદરતી પ્રકૃતિના ખોળે જો ઉપર ચડી ગયા મારો આવાજ વિરાજ દર્શન પડતો ને બેટા ચલો ઉપર આવી ગયા આપણે જો સૌંદર્ય હીરો આમાં દર્શન કરવાના બેટા હેડો પ્રાચીન મંદિર હતા સાબરમતી નદી તરફ પછી ખાવા લે હતા ને મંદિર બનાવ્યા જો આ મંદિર મહાકાળી માનું કેવું સરસ ધરમની ધજા ફરકી રહી જો સરસ લાગી રહી મંદિર ધીરે ધીરે બેટા જો લોકેશન કેટલું મસ્ત લોકેશન જય મહાકાળી ચાલ કૂદતો માર ચલો ખાલી અડી જાય તો અડી જાય યાર અરે વાહ અડી ગયો વાહ માતાજી વાહ સરસ સરસ કેવું સરસ મજાનું મંદિર હે મહાકાળીમાં જોઈ શકો છો મહાકાળીમાં જય માતાજી ખમ્મા મજા અને શાંતિ બસ રાખજો ગાઈસ દર્શન થઈ ગયા છે હવે અમે એસકા ખાવા જઈએ હા હીરો અમાય આ બાજુ ભરો સરસ આવશે ધીરે ધીરે પડીએ હવે કનેડો જો આખો વિડીયો બતાવીશ તમારા મિત્રો બ્લોગમાં બનાવી રહેજો જો કેવું સરસ વેવ કુદરતી પ્રકૃતિના ખોળે તમે જોઈ શકો છો મિત્રો જો પેલું પાણી હે હા પાણી જો એવું રે હા મંદિર નાવ હા નાવ જાવ કેટલું સરસ મજાનું સૌંદર્ય
દ્રશ્ય પ્રકૃતિના ખોળે તમને બતાવી રહ્યો છું મિત્રો. જુઓ આવું પૈસા આપતા તમને ના કોઈ બતાવો. જો મિત્રો મારી યુટ્યુબ ચેનલ જો ચાલશે, જો વાયરલ થશે મારા વિડીયો, તો મિત્રોમાં ધરતી ઉપરથી કહું છું, મહાકાળી માની ધરતી ઉપરથી કે જે પૈસા આવશે મારા યુટ્યુબના, એ પૈસા હું સમાજના શિક્ષણમાં, સરકારમાં જે આર્થિક ગરીબ આપણા સમાજમાં જે આર્થિક પરિસ્થિતિમાં જીવતા લોકોને હું મદદ કરીશ. જે પણ યુટ્યુબમાં પૈસા આવશે મિત્રો, કારણ કે હું વિડીયો ખાલી મોજ માટે જ બનાવું છું અને લોકોને જ્ઞાન મને એના માટે. જો પેલું સરસ મજાનું વેવ, સુંદર સરસ મજાનું મંદિર જો પર્વત ઉપર, કશિખર ઉપર, તમે જોઈ શકો છો ડુંગર ઉપર. હીરે કે લે બેટા અમાય ઓમાં પછી તો મમ્મી ભાઈ લઈ જઈએ. સુંદર જો પોચ ઉપર મંદિર થી પેલું કે સરસ મજાનું મંદિર માતાજીનું વેવ, સરસ વેવ તમે જોઈ શકો. તો મેં તમને કહ્યું પ્રમાણે કે જો મારી ચેનલ જો યુટ્યુબમાંથી પૈસા આવશે, એ પૈસા હું મારા ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરા દીકરીઓ માટે શિક્ષણમાં આપીશ અને મારા ગરીબ જે ક્ષત્રિય ઠાકોર સમાજમાં જેમની પરિસ્થિતિ ખરાબ હોય એમને પણ મદદ કરીશ મિત્રો. જો મહાકાળી માની ધજા કેવું સરસ મજાનું. તો ઉપર ચડીશ તો મને બતાવી છું. સરસ લોકેશન, કુદરતી પ્રકૃતિના ખોળે. આજ ભગવાન મિત્રો, આજ કેવું સરસ જોઈ શકો છો મિત્રો. જો નીચે પણ પેલી પાણી જાય નદી છે, સાબરમતી નદી, એની નીચે સાબરમતી નદી જાય છે. જો એ નદી રહી, બહુ સરસ મજાનો વેવ. પેલો રોડ ઉપર દેખાય છે, રોડ સરસ મજાનો રોડ. નીચે ખીણ તમે જોઈ શકો છો, નીચે ખીણ છે મિત્રો. બ્લોકમાં બનાવી રહેજો. હજી બીજું તમને દ્રશ્યો બતાવીશ વિડીયોમાં, સારા લોકેશનવાળા. કેવું સરસ મજાનું મંદિર મહાકાળી માનું. મનનો આમ શકૂન મળે, આમ શાંતિ મળે એવી જગ્યા મિત્રો. કોઈ પણ ટેન્શન તમે ભૂલી જાઓ. બસ આ પ્રકૃતિના અને કુદરતના ખોળામાં તમે આવો ને એટલે બધું ભૂલી જાઓ. કોઈ પણ ટેન્શન હોય, હા બેટા હા જઈએ, ભૂલી જવાય મિત્રો. હા જઈએ બરાબર બેટા. થોડું ફરવાનું રાખો, ફરેલું સાથે આવશે મિત્રો. બાકી બધું જ પડી રહેવાનું. કુદરતને પ્રકૃતિનો નિયમ છે મિત્રો. ચો જાવ ફરવા, જો બેટા. બ્લોકમાં બનાવી દેજો. જય માતાજી મિત્રો. હવે જો બહારનું મંદિર, જે આગળ મેદાન છે, મેદાનની અંદર બાળકો માટે હેચકા અને ઝૂલા પણ છે. લપસણી બાળકો માટે, કે બાળકો અહીંયા હેચકા ખાઈ શકે, લપસણી ખાઈ શકે મિત્રો. જો વેવ, જે બહારનું મેદાન છે આગળ બગીચા જેવું, ત્યાંનો આ દ્રશ્ય છે મિત્રો. કેવું સરસ મજાનું મંદિર લાગે. જો સરસ મજાનો વિડીયો. હા મારો ટાઈગર, મારો આવાજ. હા મોજો નાવડીની અંદર હેચકા ખાઈ રહ્યા છે મિત્રો. જો આ કોડ બહુ લે ફૂલ લે, ફૂલ લે.
તાર ફૂલ એ ભાઈ વાગે નહીં આખું જા વાત છે બેટા સમયની વાત છે મિત્રો સમય બળવાન છે માણસ બનવાન નહીં સમજી લેજો બરાબર ગમે તેવો કરોડપતિ હોય ઉદ્યોગપતિ હોય રંક હોય સમય બળવાન સમય કોઈના મહાન થવા દેતું નથી આ કુદરતનો પ્રકૃતિનો નિયમ છે મિત્રો કુદરતને પ્રકૃતિ કોઈનો મહાન નહીં થવા દેતું મિત્રો આપણે તો માટીના માનવી ફૂ થઈ જઈશું જય માતાજી મિત્રો મારો સમાજ આપણે ફેમસ થવાની જરૂર નહીં ફેમસ જ છીએ કુદરતના દરબારમાં અને જો આપણા યુટ્યુબની અંદર આપણા વિડીયો વાયરલ થયા અને લાઇકો મળી અને સબસ્ક્રાઈબ મળ્યા તો મિત્રો મેં નક્કી કર્યું કે મારા વિડીયો વાયરલ થશે અને મારી યુટ્યુબની ચેનલની અંદર તો પૈસા બનવાનું ચાલુ થશે પૈસા આવશે તો એ 50% પૈસા હું શિક્ષણમાં દાન આપીશ અને જે આપણા ક્ષત્રિય ઠાકોર સમાજમાં આર્થિક પરિસ્થિતિમાં જીવતા લોકોને હું મદદ કરીશ મિત્રો મારો હેતુ એટલો જ છે કે સમાજ આગળ આવે સમાજનો વિકાસ થાય સમાજ શિક્ષિત બને એક બને નેક બને મજબૂત બને મિત્રો આ મિની પાવાગઢ જે ગાંધીનગર જોડે અંબોડ ગામમાં ત્યાં આવ્યું